નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી. આ સરકારી દવાખાના આવે છે વીજળી આખા દવાખાનામાં, એનો તાર છે આ ખુલ્લો, આ લોખંડની જાળી છે, લોખંડની જાળી, અહીંયા ખુલ્લા તાર છે. અહીંયા આ નવું દવાખાનું બન્યું છે, આ ખુલ્લા તાર છે, આ લોખંડની જાળી ઉપર શોર્ટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંથી જ મરી જાય દવાખાનામાંથી. ફોટા પડાવી શોબાજી કરનારા મહાનુભાવોના નામ લખ્યા છે અહીંયા. આ શોબાજોના નામ છે રાજેશ ચુડાસમા અને હરેશ ઠુમ્મર ને મારું નામ અંદર કાલ્યું છે, હું તો હતોય નહીં અહીંયા. આ બધા શોબાજો છે, સ્ટન્ટમેનો. આ એની લાઈટ છે. અહીંયા હાથ અડાડો એટલે ગોપાલભાઈ મરી જાય, અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાનામાં આવીને એટલે મરી જાય, એવી વ્યવસ્થા ગોઠવેલી છે. આ નવું સરકારી દવાખાનું, 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનામાં કર્યો છે. આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ. નવા દવાખાનામાં જૂની પેટી, આ કાંઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ. આ જૂનું બધું ધૂળ ચડી ગઈ. 1,14,00,000 દવાખાનામાં પેટી જૂની છે. થોડુંક દૂરથી બતાવ્યું. થઈ ગયું, ચાલુ થઈ ગયું, પછી યાદ આવ્યું કે અહીંયા કઈક લગાવવાનું બાકી છે, તો આ તોડફોડ ચાલુ છે. પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કઈક લગાવવાનું હતું. ઓપનિંગ થઈ ગયું, દર્દી આવે છે. હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે. આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો, થોડુંક બહારથી બતાવો. આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંક્યા છે. અહીંયા ડ્રિલિંગ થાય છે, એની ધૂળ આ કોમ્પ્યુટરોમાં જાય છે. આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું. આ ફિમેલ વોર્ડ છે, મહિલાઓનો વોર્ડ. હાઈટ જુઓ, આ હાઈટ છે દવાખાનાની. નવું 1,14,00,000 દવાખાનાની હાઈટ છે. કમસે કમ 6 ફૂટની પણ હાઈટ નથી અહીંયા. અમારું માથું અડી ગયું છે, હવે મારે આમ નમીન જવું પડશે. સૌથી મોટો દુનિયાની 8મી અજાયબી અહીંયા બતાવી છે તમને. આ દુનિયાની 8મી અજાયબી છે અહીંયા. બરડિયા ગામે 1,14,00,000 દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે, નળ કઈ બાજુ છે? દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય? અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું. સરકારમાંથી નક્કી થશે, મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે. આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે. અહીં પિન છે, એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી. પાછળ નથી, બહાર હશે કદાચ. આ ખાનામાં શું લગાવવાનું છે? 1,14,00,000 ભ્રષ્ટાચારના દવા. હવે આ નળ છે, ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની? આ દુનિયાની 8મી અજાયબી વિસાવદરના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે. હવે દુનિયાની 9મી અજાયબી છે અહીંયા. આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં. આ ખાટલો છે, એની ઉપર આ ગાદલું છે. હવે આ ગાદલું છે, હવે અહીંયા આવો નજીક, અહીં બતાવો. અહીંયા ટચ થઈ ગયું ગાદલું. દૂરથી બતાવો ને મારા વાલા, દૂરથી બતાવો જરાક. અહીં ટચ થઈ ગયું. આ બાજુ આ ગાદલાની 1.5 ફૂટ લંબાઈ ઘટે છે. હવે આ ગાદલામાં દર્દીને આટલી જગ્યાનું ગાદલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ? યા તો ગાદલું આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે. આ ગાદલા પર પાથરવાનું કંઈ છે નહીં, ઓશિકા નથી, કોઈ પડદા નથી. આ આવી ગયું નવું 1,14,00,000 દવાખાનું. એમાં ગાદલા અને બેડની સાઈઝ અલગ અલગ છે. હવે તમે સમજો કે આ ગાદલું પણ હાથ અડાડો તો ખબર પડે કે બકવાસ ગાદલું છે. આ 1,14,00,000 ભ્રષ્ટાચાર છે. અહીંથી બતાવો. આ નીચેથી જગ્યા ખાલી છે, ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે. હવે આ દરવાજો મેં ખોલ્યો, અહીં તો ખેતરો છે. આ ફિમેલ વોર્ડ છે, મહિલા વોર્ડ છે. ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ, અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને કરડી જાય તો જવાબદારી કોની? ભાજપના નેતાની, સરકારી માણસોની, કે ઓલા બોર્ડમાં જે ભાજપના નેતાના નામ લખ્યા છે એની? હવે આટલું 1,14,00,000 પાથરવાનું કઈ નથી. આ ફિમેલ વોર્ડમાં, મેલ વોર્ડમાં પણ ગાદલાની લંબાઈ, આ ગાદલાની લંબાઈ જુઓ. બીજું કે ઓશિકા પાથરવાનું કશું જ છે નહીં. આ તમે અહીંયા જુઓ, આ શું છે?
નજીકથી 1,14,00,000 નું દવાખાનાનું ઓપનિંગ કરી નાખ્યું છે. આ બેડ તો 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર હવે દુનિયાની 9મી અજાયબી આ લેબોરેટરીમાં છે. લેબોરેટરી, આ લેબોરેટરીની અંદર 1,14,00,000 ના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે, આમ કરશો તો બંધ થઈ જાય. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ દુનિયામાં ક્યાંય નથી, માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે. અને આ રીતે નીચે કરો તો પાણી આવે, ઉપર કરો તો બંધ થઈ જાય. આ વોશ બેસિન, આ લેબોરેટરી છે. લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય, એટલે એના હાથ કેમિકલ વાળા, દવા વાળા કોઈ કરતા હોય, એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય. એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે. અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે, અંદરથી કશું જ નથી. શું કામ? કેમ કે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા. પછી આ રશિયાની ટેકનોલોજી છે. પાણીના નળની બાજુમાં લાઇટ, આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પિન ભરાવો એટલે આમાં પાણી આવે. કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના 8 પાસ બેઠા છે. આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન ને પાણીની બાજુમાં શું કામ છે? પણ આ રશિયાની ટેકનોલોજી છે, આ જાપાનની ટેકનોલોજી છે. આની અંદર બધું થઈ શકે એમ છે. પછી હજુ એક ટેકનોલોજી છે સારી, એ ટેકનોલોજી અહીંયા છે. આ ખીલીઓ મારેલી છે, આ ખીલી, આ બોર્ડ ખાલી થઈ ગયું. હવે આ બધી આ ખીલી મારેલી છે, આ ખીલી છે, આ ખીલી છે, આ ખીલી. આ બોર્ડ હવે આપણે અહીંયા ઉખડી ગયું છે, કદાચ જો ઉખડી ગયું, આ ઉખડી ગયું બોર્ડ. આ ખીલીઓ મારેલી છે, એટલે આ બધી ટેકનોલોજી છે. આ ઉખડી જશે આ બધું બોર્ડ. 1,14,00,000 ના દવાખાનાનો ભ્રષ્ટાચાર છે. અહીંયા શું છે? આ એક અમેરિકન ટેકનોલોજી છે. આ મમતા ક્લિનિક છે. આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો, એમાં ના ફાવે આમાં ભરાઈ શકો. અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે. દૂરથી બતાવો ને, ઝૂમ કરો ક્યાંક, એવું સિસ્ટમ આવડતી હોય એવું કરો ભાઈ. આ હોબા ટેકનોલોજી છે જે 1,14,00,000 રૂપિયાનું દવાખાનું બને પછી એની અંદર લગા. ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો, મારા જેટલો 100 કિલો, અને ઊભું થવાની કોશિશ કરી કે મારાથી ઊભું થવું છે, તો આ ઊભા થઈ ગયા. આ થઈ ગયું ઊભું. હું તો 60 કિલોનો નથી, 80 કિલો. આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ છે. મેં સપોર્ટ લીધો. વિકલાંગને ઘણીવાર પગ ના હોય, એનું શરીર હેવી હોય. હવે આને અડવું નથી, આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છે. આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું. બીજું કે આ બધું તૂટી ગયેલું છે. આ બધું 1 કરોડ ને દરવાજાની સાઈઝ જુઓ, 1.5 ફૂટનો દરવાજો. મારા કોણીથી એટલા હાથનો દરવાજો, પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે? આ તો મોટો છે. તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં, ટોયલેટ ગંદુ ન કરે, એટલે દરવાજો સાંકડો રાખ્યો છે. જાડો માણસ જઈ ન શકે, કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે, એટલે એવું ના થાય. એટલે સરકારે તમારું ટોયલેટ જોવો. આ સાહેબનું ટોયલેટ છે. વાહ. આ આવી જાઓ. આ ચકડી ગોળ ગોળ ફેરવી પડે આપણે ફ્લશ કરવા માટે. 1,14,00,000 રૂપિયાની દવાખાનામાં આ વિદેશી ચાઇનીઝ ટેકનોલોજી છે. આ ચકડી તમે 20 વખત આમ ફેરવો, નસીબમાં હોય તો ફ્લશ થાય. આ ફ્લશ કરવાની ચકડી છે. આ પેલો જેટ સ્પ્રે છે. બટન કંઈ છે નહીં. બીજું આ બહારથી ફિનિશિંગ, બહારથી આપેલું છે. સફેદ પાઇપો બહારથી, અંદરથી નથી કંઈ. આ બધું ભગવાન ભરોસે તંત્ર છે. હા એ તો બરાબર છે. કદાચ કોઈ તૂટી ગયો. 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. સરકારે 1,14,00,000 રૂપિયાનો ખર્ચો કર્યો તો દિવાલની અંદર ફિટિંગ ન કર્યું લાઇટનું. જુઓ અહીંયા જુઓ, આ પીવીસી ની પાઇપો મારેલી છે, બહારથી ખીલી મારી. સહેજ આપણે આમ ખેંચીએ તો નીકળી જાય. 1,14,00,000 આમથી બતાવો.
₹1,14,00,000 હોસ્પિટલ બની તો દિવાલની અંદર ફિટિંગ ના આવ્યું? ભાજપના નેતાઓના બંગલામાં શું આવી રીતે પાઇપ ફિટિંગ થતા હશે? સરકારી અધિકારીઓની ઓફિસ ઘરમાં બંગલામાં આવા ફિટિંગ છે? આ ફિટિંગ છે? અંદર દિવાલની અંદર નહીં નાખ્યું હોય? બધું જ ફિટિંગ બહાર કરેલું છે, દિવાલની અંદર કોઈ ફિટિંગ નહીં. એટલે આ બધી દુનિયાની 8મી અજાયબી 1 કરોડ ને જો આ લોકો ખાઈ ગયા છે. આમાં મારું નામ તો નાખ્યું છે. આ કોણ કોણ 1,14,00,000 ખાઈ ગયા એનું લિસ્ટ છે અહીંયા. આ જો દરેક સરકારી ઓફિસ બાર આવું લિસ્ટ હોય એટલે પબ્લિકને ખબર પડે ખાઈ કોણ ગયું, ચોર કોણ છે, એનું લિસ્ટ મારવું પડે અહીંયા કે આ 1,14,00,000 દવાખાનામાંથી કોને કોને ભાગ પાડે એનું નામ છે. મારું તો મને ખબર નથી નાખેલું છે. અને આ લાઇટ જુઓ, આ બધું આ ડબ્બો જુઓ, આ હલકી ક્વોલિટીનો ડબ્બો, આ ઇલેક્ટ્રિક વીજળીનો ડબ્બો છે. આવો હોય, આવું હોય. આ લાઇટનું છે. આ દરવાજો તો જુઓ, આવું હોય. 1,14,14,00,000 આવું હોય, આવું હોય 1,14,14,00,000.